અને હવે સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદમાં આવેલી રાજસ્થાન સ્કૂલ વિવાદમાં આવી છે, જ્યાં ધોરણ 8 નું રિઝલ્ટ લેવા ગયેલા વાલીને એલસી આપી દેવાયું। રિઝલ્ટ લેવા ગયેલા વાલીને એલસી આપતા જ વિવાદ સર્જાયો છે। એલસી આપી દેતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો। વાલીઓના હોબાળાના કારણે ગેટ બંધ કરી દેવાયો। અગાઉ પણ સંચાલકોએ વાલીઓને હેરાન પરેશાન કરવાના અહેવાલ છે। અમદાવાદના શાહીબાગ વિસ્તારની રાજસ્થાન સ્કૂલના સંચાલકોની ફરી એકવાર મનમાની સામે આવી છે। વાલીઓએ રજડી પડવાનો વારો આવ્યો છે એટલા માટે કેમ કે ધોરણ 8 પછી ધોરણ 9માં તેઓ પ્રવેશ માટે અહીંયા પહોંચ્યા ત્યારે વાલીઓને ના પાડી દેવામાં આવી। જ્યારે રિઝલ્ટ અહીંયા આપવામાં આવ્યું એની સાથે સાથે એલસી પણ આપી દેવામાં આવી હોવાનો વાલીઓ આરોપ લગાવી રહ્યા છે। ગયા વર્ષે પણ આ જ પ્રકારની આડાઈ અને દંડાઈ સ્કૂલના સંચાલકોની સામે આવી હતી અને વાલીઓ ફરી એકવાર રજડી પડવાનો વારો આવ્યો છે। વાલીઓ સાથે પણ આપણે વાત કરીશું। બેન, તમારો બાળક કયા ધોરણમાં ભણે છે અને તમે અહીંયા આવ્યા ત્યારે કહેવામાં શું આવ્યું? જ્યારે અમે લોકો 8 નું રિઝલ્ટ લેવા આવ્યા ત્યારે અમને કશું નહીં કીધું કે હવે 9th બંધ કરશે કે શું છે શું નહીં। એ લોકોએ ડાયરેક્ટ અમે પછી લોકો એડમિશન લેવા ગયા તો અમને એવું કહેવામાં આવ્યું કે 9th ક્લાસ અમે લોકો બંધ કરી રહ્યા છે અને અમને એવું કીધું કે અમારા જોડે ફેકલ્ટીઝ નથી, ટીચર્સ નથી। ગવર્મેન્ટમાં અમે એપ્લાય કરીએ છીએ, ગવર્મેન્ટ અમને ટીચર આપતું નથી એટલા માટે હવે અમે 9th ક્લાસ બંધ કરીશું। એ પણ અને અમને કીધું કે તમે ડીઓમાં, અને એ લોકો આવું કહે છે કે અમે લોકો ડીઓમાં 8 મહિના પહેલા આપ્યું હતું। હવે જ્યારે ડીઓમાં તમે 8 મહિના પહેલા આપ્યું હતું તો પેરેન્ટ્સને તમે અત્યારે કેમ ઇન્ફોર્મ કર્યો હતો જ્યારે પેરેન્ટ્સ રિઝલ્ટ લેવા આવ્યા છે? ગયા વર્ષે પણ આ જ પ્રકારે વાલીઓ હેરાન થયા હતા આ જ વિષયને લઈને, કેમ કે બારોબાર અચાનક વાલીઓને કહેવામાં આવ્યું પ્રવેશ નહીં આપવામાં આવે। તો એક વાલી તરીકે કેવી રીતે પરેશાન થઈ રહ્યા છો? સર, કેજી થી 8th સ્ટાન્ડર્ડ સુધી આ સ્કૂલમાં ભણેલું બાળક ઇંગ્લિશ મીડિયમમાં એમ કે છે ઇંગ્લિશ મીડિયમમાં હવે ફેકલ્ટી નથી અમારી પાસે અને પ્લસ એવું કહે કે અમે ડીઓમાં, તો અમે કીધું ડીઓની તમે અરજી બતાવો તો અમને અરજી નથી આપતા। અમે ડીઓ પાસે જઈએ તો એ અરજી નથી આપતા ને એવું કહેવામાં આવે છે કે અમે સેલ્ફ ફાઇનાન્સ કરવા માંગીએ છીએ તો તમારે સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન લેવું પડશે। હવે કમાવાનો ધંધો, અમારે સેલ્ફ ફાઇનાન્સમાં નથી જોતું એડમિશન, અમે ગવર્મેન્ટ અપ્રુવલ 8 થી 9 થી 12 સુધી અમારે ગવર્મેન્ટ અપ્રુવલ જોઈએ। ગ્રાન્ટેડ મતલબ શું કહેવાય? ગ્રાન્ટેડ જોઈએ અમારે કોઈ બાળક ગ્રાન્ટેડ છે, ચાલે જ છે। અત્યારે 10th ના ક્લાસીસ પણ ચાલુ છે, એક્સ્ટ્રા ક્લાસીસ પણ ચાલુ છે। વધારે પૈસાની લાઈનમાં આ લોકો ઉઘરાવવા માટે અત્યાર સુધી એ લોકોએ કંઈ કીધું નહીં અને અત્યારે એમની જોડે 9th ખાલી ના પાડી રહ્યા છે કે 9th સ્ટાન્ડર્ડ અમે નહીં ભણાવીએ, પણ 10th 11th અને 12th ત્રણ ધોરણ તો ચાલુ જ છે તો પછી એ બી બંધ કરવું જોઈએ એમને। અચ્છા બેન, શું કહે છે તમે? કે 10 દાડા પછી તમે તપાસ કરો, 10 દાડા પછી એડમિશન ના આલે તો અમે ક્યાં જવાનું? છોકરાઓને ક્યાં નાખવાનું અમે? અને એટલી કઈ સારી અહીંયા સ્કૂલ પણ નથી। અમે ભરોસો કરીને 1st to 12 છે એટલે શાંતિથી બેઠા હતા। રિઝલ્ટ લેવા ગયા ત્યારે પણ નથી કીધું કે તમને એડમિશન નહીં મળે। અમે તપાસ કરી 2 દાડા પછી ત્યારે કહે છે કે અમારી પાસે સ્ટાફ નથી, ટીચર્સ નથી। पुलिस पण बुलावी लीधी એટલે તમને ડરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ने बुलाई पुलिस अंदर और ये लोग तो हमसे एसी के पैसे भी लेते हैं और पेपर देते हैं इंग्लिश के कि तुम बच्चों को पढ़ाओ और 300 रुपए महीने का हमको 3 से भी देना पड़ता है पेपर का। बच्चे कोई पेपर पढ़ते नहीं, ऐसे कबाड़ में ही जाता है पेपर। છો વાલીઓને સવારે સમય થયો છે તોય આ તડકામાં પરેશાન થવાનો વારો આવ્યો છે અને જ્યારે મીડિયા અંદર જવાનો પ્રયાસ કરી રહ્યો છે ત્યારે અંદર પ્રવેશવા દેવામાં પણ નથી આવ્યા। એટલે કે કયા પ્રકારની આડાઈ હાલ આ રાજસ્થાન સ્કૂલના સંચાલકોની સામે આવી છે ને વાલીઓએ પરેશાન થવાનો વારો આવ્યો છે। અને હવે જ્યારે નવા વર્ષનું એકેડેમિક યર શરૂ થવાનું છે એ પહેલાં વાલીઓ પોતાના બાળક કેવી રીતે અભ્યાસ કરશે એની ચિંતા કરતા હોય છે, પણ એ પહેલાં વાલીઓને પ્રવેશ આપવાની ના પાડવામાં આવી છે એટલે વાલીઓ પરેશાન થઈ રહ્યા છે। રજૂઆત કરવામાં આવી ત્યારે યોગ્ય જવાબ પણ સંચાલકો દ્વારા નથી આપવામાં આવ્યો। કેમેરા પર્સન અંકિત દવે સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।